Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું આજના મુખ્ય સમાચારની. વડોદરા શહેરના કેવડાબાગમાં વોર્ડ નંબર 13ની ઓફિસના પાર્કિંગમાં પ્રથમ વખત કૃત્રિમ તળાવ તૈયાર. વડોદરા શહેરમાં દશામાના પર્વની પૂર્ણાહુતિ નિમિત્તે મૂર્તિ વિસર્જન માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અગાઉ પણ શહેરમાં દશામાની મૂર્તિઓનું વિસર્જન માટે કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરમિયાન વડોદરા શહેરના કેવડાબાગ વિસ્તારમાં સરદાર માર્કેટની બાજુમાં આવેલા વોર્ડ નંબર 13ની ઓફિસના પાર્કિંગમાં પ્રથમ વખત કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક કાઉન્સિલર દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા અહીં મૂર્તિ વિસર્જન માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોવાનું આધારભૂત માહિતી પરથી જાણવા મળેલું છે. મળતી માહિતી મુજબ અહીં જમીનમાં ખોદકામ કરીને તળાવ બનાવવાના બદલે પ્લાસ્ટિકના સ્ટેન્ડ અને સીડ જેવી રચના ઊભી કરીને કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું છે. આવતીકાલે મા દશામાના મૂર્તિઓના વિસર્જન માટે અહીં વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વોર્ડ નંબર 13ના વિસ્તારમાં પ્રથમ વખત આવી વ્યવસ્થા કરવામાં આવતા સ્થાનિક શ્રદ્ધાળુઓને નજદીકના સ્થળે મૂર્તિ વિસર્જનની સુવિધા મળશે. મહાનગરપાલિકા દ્વારા વિસર્જન દરમિયાન સ્વચ્છતા, સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાનું પણ યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે તેવી સ્થાનિકોની માંગ હતી. ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દશામાના મૂર્તિઓના વિસર્જન માટે શહેરના વિવિધ વિસ્તારોમાં કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કુદરતી જળાશયનું રક્ષણ થઈ શકે અને પર્યાવરણને નુકસાન ઓછું થાય. રિપોર્ટ સબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત. If you like this video, then like, share and subscribe to Mirror Now.